આજે સવારથી જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં મેઘો જોરદાર મંડાયો છે, ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે અને જે વરસાદ પડ્યો છે તેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તાર જળબંબાકાર થઈ ગયા છે। હજુ પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। વિંડીના માધ્યમથી પણ સમજીશું કે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ। આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વત્સલ। હજુ આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। કયા કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ રહેવાની છે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલા હું તમને એ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે તમે જુઓ કે જે સિસ્ટમ સક્રિય થઈ છે, 4 સિસ્ટમ સક્રિય થઈ છે જેની સીધી અસર ગુજરાતને થઈ રહી છે અને જે રીતે બંગાળાની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે એ સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે। એટલે હજુ પણ 21 તારીખ બાદ પણ 28-29 તારીખ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાનો છે અને હજુ પણ અત્યારે જે સિસ્ટમ સક્રિય છે તેના આધારે 5 દિવસની વરસાદની આગાહી આપવામાં આવી છે। હવે હું તમને બતાવીશ। અત્યારે તમે જુઓ કે આ જે વિસ્તાર છે મહારાષ્ટ્રનો, ત્યાં પણ ધમાકેદાર વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે ભારતનો આ જે વિસ્તાર છે એટલે કે મધ્યપ્રદેશ સહિતનો વિસ્તાર છે, આ તમામ વિસ્તારમાં ભારે વરસાદી માહોલ છે। પણ વાત આપણે ગુજરાતની કરીએ તો તમે જુઓ કે સૌરાષ્ટ્રનો જે આ વિસ્તાર છે અત્યારે સાંજે મેં 6 વાગ્યાનો સમય રાખ્યો છે। એટલા માટે 6નો સમય રાખ્યો છે કે તમે સમજી શકો કે 6 વાગે શું પરિસ્થિતિ હતી। હવે તમે જુઓ કે 6 વાગ્યાનો જે સમય છે ત્યારે પણ દ્વારકા, પોરબંદર, સલાયા, ઓખા સહિતના વિસ્તારમાં ધમાકેદાર વરસાદ જોવા મળી રહ્યો છે અને તમે જોયું હશે કે ગઈકાલથી પોરબંદરમાં જે વરસાદ શરૂ થયો છે લગભગ વર્ષો બાદ પોરબંદરના લોકોએ આ પરિસ્થિતિને જોઈ હશે, કારણ કે લગભગ ગઈકાલથી આજ સુધીમાં એટલે કે 24 કલાકની અંદર 22 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને પોરબંદર પાણી થઈ ગયું છે। દ્વારકામાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। દ્વારકામાં પણ લગભગ આજે સવારથી અત્યાર સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। અનેક વિસ્તાર એવા છે કે ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ થઈ ગઈ છે, અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે, અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, લોકોને નુકસાન પણ ખૂબ જ થયું છે। દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ઉમરગામમાં આજે સૌથી વધારે વરસાદ પડ્યો છે। 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ આજે ખાબકી ચૂક્યો છે। હવે આપણે વિંડીના માધ્યમથી ગુજરાતની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીએ, પરંતુ તે પહેલા હું તમને આજે બપોરની પરિસ્થિતિ સમજાવવા માંગુ છું કે બપોરના સમયે શું પરિસ્થિતિ હતી અને કયા કારણોસર આટલો વરસાદ ખાબક્યો। હવે તમે જુઓ કે આજે સવારે મેં 9 વાગ્યાનો આ સમય કર્યો છે અને ત્યારે તમે જોઈ શકો છો વિંડીમાં કે આ જે સિસ્ટમ સક્રિય હતી એ હું ઝૂમ કરીને તમને બતાવીશ એટલે તમને અંદાજે આવે કે શા માટે આ વિસ્તારોમાં એટલો વરસાદ પડ્યો। તો તમે જોઈ શકો છો કે આજે સૌથી વધારે વરસાદ પડ્યો છે પોરબંદર, જૂનાગઢ અને આ ભાણવડ સહિતના વિસ્તારોમાં આજે સવારની આ પરિસ્થિતિ। અને તમે જુઓ કે 9 વાગે અહીંયા જોરદાર સિસ્ટમ સક્રિય હતી અને આ જે સિસ્ટમ છે તેના કારણે આ વિસ્તારમાં ધમાકેદાર વરસાદ રહ્યો છે। સાથે જ સમય જતાં એ સિસ્ટમ આગળ નીકળી અને તમે જુઓ કે દ્વારકા સહિતના વિસ્તારને બાનમાં લઈ લીધી। આજે બપોરે 2 વાગ્યાનો સમય અને તમે જોયું હશે કે આજે 2 વાગ્યા આસપાસ ભારે વરસાદ પડ્યો છે દ્વારકા સહિતના પંથકમાં અને તમે જુઓ કે 2 વાગ્યે આ સિસ્ટમ અહીંયા તબાહી મચાવતી હતી। પોરબંદર, દ્વારકા, સલાયા, જામનગર અને ભાણવડ આપણે રોજ વિંડીમાં સમજીએ છીએ કે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, પણ આજે હું તમને વિંડીમાં એ ઊંધું એટલા માટે સમજાવી રહ્યો છું કે તમે સમજી શકો કે ક્યાં એ સિસ્ટમ હતી અને એ સમયે ક્યાં કેટલો વરસાદ પડ્યો। તમે જુઓ કે કચ્છનો પણ જે આ વિસ્તાર છે ગાંધીધામ સહિતનો, માંડવી સહિતનો, ત્યાં પણ ધમાકેદાર વરસાદ રહ્યો, કારણ કે એ સમયે અહીંયા આ સિસ્ટમ સક્રિય હતી। તમે જુઓ કે ધીરે આ સમય આગળ જઈ રહ્યો છે તો પણ તમે જુઓ કે 6 વાગ્યાના આસપાસના સમયે પણ આ વિસ્તારને વરસાદે બાનમાં લીધેલો હતો અને તમે અહીંયા સમજી શકો છો કે 6 વાગ્યે પણ સૌરાષ્ટ્ર અને કચ્છની પરિસ્થિતિ શું છે, કારણ કે આ જે સિસ્ટમ છે એ કચ્છ અને દ્વારકાની વચ્ચે સક્રિય છે એટલે અહીંયા ઓખા છે અને આ સલાયા છે અને તમે અહીંયા સમજી શકો છો કે સલાયા સહિતનો જે વિસ્તાર છે, જામખંભાળિયા સહિતનો જે વિસ્તાર છે ત્યાં ધમાકેદાર વરસાદ વરસ્યો છે। સાથે એ જ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળતી હતી એટલે દક્ષિણ ગુજરાતમાં પણ ધમાકેદાર વરસાદ વરસ્યો છે। હજુ પણ તમે જુઓ કે 6 વાગ્યાની આસપાસ એ જ પરિસ્થિતિ છે। હવે આપણે આવતીકાલે શું રહેવાનું છે અને આજે રાત્રે શું રહેવાનું છે એ ખાસ સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતનું સુરત, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલી રેડ એલર્ટ પર છે। તો સાથે જ અમરેલી, જૂનાગઢ, દ્વારકા અને પોરબંદર આ રેડ એલર્ટ પર છે। જામનગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે। સાથે જ ભાવનગર, દીવ, મહુવા સહિતનો વિસ્તાર છે, રાજકોટનો વિસ્તાર છે, ત્યાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો તેની સાથે ભરૂચ, તાપી, નર્મદા એ જે વિસ્તાર છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દાહોદ, ગોધરા સહિતનો જે વિસ્તાર છે, છોટાઉદેપુર, ત્યાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તાપીમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો હવે આપણે સમજીએ કે રાત્રિ દરમિયાન શું પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે જે રીતે આજે વરસાદે ગુજરાતને બાનમાં લીધું છે એમાં પણ સૌરાષ્ટ્ર વિસ્તાર તો ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને તમે જુઓ કે રાત્રે આપણે 12 વાગ્યાનો સમય કર્યો છે
12 વાગ્યે શું પરિસ્થિતિ રહેવાની છે આપણે સમજીએ તો તમે જુઓ કે 12 વાગ્યે પણ પોરબંદર સહિતનો જે વિસ્તાર છે એને આજે વરસાદથી છુટકારો નથી મળવાનો, કારણ કે એ વિસ્તારમાં જે આ સિસ્ટમ સક્રિય છે એ ફરીને એ વિસ્તારોમાં વરસાદ વરસાવી રહી છે. એટલે તમે જુઓ કે પોરબંદરનો જે વિસ્તાર છે, આખો દ્વારકા સહિતનો જે પટ્ટો છે ત્યાં ભારે વરસાદ છે. એટલે પોરબંદર વાસીઓને હજુ પણ વરસાદમાંથી પસાર થવું પડશે, કારણ કે એક તરફ જે રીતે વરસાદ પોરબંદરમાં રીતસરના તબાહી મચાવી છે અને પોરબંદર વાસીઓ હવે ભગવાને પ્રાર્થના કરી રહ્યા છે કે હવે વરસાદ બંધ થાય. પરંતુ તમે જુઓ કે રાત્રિના સમયે પણ પોરબંદરની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ જ જોવા મળી રહ્યો છે. તમે આ ગીર સોમનાથ સહિતનો આખો વિસ્તાર જુઓ, વેરાવળ સહિતનો ત્યાં વરસાદી માહોલ છે. એટલે કે જે દરિયાઈ સીમાની નજીકના વિસ્તારો છે ત્યાં પણ રાત્રે 12 વાગ્યે વરસાદી માહોલ રહેશે. આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પૂર્વ ગુજરાત અને જે સાબરકાંઠાનો વિસ્તાર છે ત્યાં એટલો વરસાદ નથી, ત્યાં એટલા વરસાદની આગાહી પણ નથી. તમે જુઓ રાત્રે 12 વાગ્યેનો જે આ સમય છે ત્યારે પણ તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત સહિતનો જે વિસ્તાર છે ત્યાં કંઈ જ નથી જોવા મળતું. માત્ર ને માત્ર જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે અને સાથે જે સૌરાષ્ટ્રનો આ દરિયાઈ પટ્ટો છે ત્યાં રાત્રે 12 વાગ્યે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ફરીથી આપણે 2 વાગ્યાનો સમય કરીએ છીએ રાત્રે, અને 2 વાગ્યે શું પરિસ્થિતિ રહેવાની છે તો તમે જુઓ કે 2 વાગ્યે પણ તમને એઝ ઇટ ઇઝ સિચ્યુએશન જોવા મળી રહી છે. આ તમે જુઓ કે આ સિસ્ટમ છે સતત તબાહી મચાવી રહી છે. અહીંયા તમે જુઓ કે દ્વારકાની આસપાસનો જે વિસ્તાર છે, ભાણવડ છે, સલાયા છે, ઓખા છે, જામનગરની આસપાસનો જે વિસ્તાર છે, સાથે રાજકોટનો કેટલોક વિસ્તાર આવી ગયો, ત્યાં પણ તમે વરસાદી માહોલ જોઈ રહ્યા છો. ગોંડલ, ચોટીલા, સાથે તમે જુઓ કે આ વેરાવળ અને ગીર સોમનાથનો જે વિસ્તાર છે ત્યાં રાત્રે 2 વાગ્યે પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો તમે જુઓ કે બાકી મોરબી છે, સુરેન્દ્રનગર છે, ભાવનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં સાફ વાતાવરણ છે. તો અમદાવાદમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તમે જુઓ કે રાત્રે 2 વાગ્યા આસપાસ અહીંયા અમદાવાદની આસપાસ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ જે રીતે સુરત અને નવસારી, વલસાડની પરિસ્થિતિ છે ત્યાં તમને વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યું છે, કારણ કે મહારાષ્ટ્ર અને મુંબઈમાં પણ ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. હવે હું ફરીથી તમને બતાવવા માંગીશ કે બંગાળાની ખાડીમાંથી જે સિસ્ટમ આવી રહી છે એ સીધી 21 તારીખ બાદ ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. અને તમે જુઓ કે એ જે સિસ્ટમ છે અત્યારે રાયપુર, જબલપુર, નાગપુર સહિતનો જે વિસ્તાર છે ત્યાં તબાહી મચાવી રહી છે, અને એ સિસ્ટમ સીધી આ રીતે અહીંથી પસાર થશે એટલે રાજસ્થાનના વિસ્તારોમાં વરસાદ આવશે, સાથે બનાસકાંઠાથી ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે એટલે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ રહેશે, અને ત્યારબાદ કચ્છ સહિતના વિસ્તારમાં એ જે સિસ્ટમ છે એ આગળ વધી શકે છે. હવે આપણે ફરીથી રાત્રે 4 વાગ્યાનો સમય કરીએ, મધ્યરાત્રિએ, કે શું પરિસ્થિતિ. તો તમે જુઓ કે ફરીથી આ સવારે 5 વાગ્યાનો સમય કર્યો છે અને ત્યારે 5 વાગ્યે આ જે સિસ્ટમ છે ફરીથી દ્વારકાની તરફ આગળ વધી રહી છે. અને તમે જુઓ કે 5 વાગ્યાના સમયે દ્વારકા, ભાણવડ અને આ જે રાજકોટનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ રહી શકે છે આજે મધ્યરાત્રિએ, એટલે મળસ્કે 5 વાગ્યાના સમયે. તમે જુઓ કે દ્વારકા સહિત આ સિસ્ટમ ભારે સક્રિય છે એટલે પોરબંદરને પણ અસર કરવાની છે. સાથે દ્વારકામાં આજે રાત્રે ભારે વરસાદ રહી શકે છે, સરાયામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ભાણવડમાં પણ આ વિસ્તાર એવો છે કે અહીંયા આભ ફાટ્યુંની પરિસ્થિતિ સર્જાય તો પણ નવાય નહીં, કારણ કે અતિ ભારે વરસાદ અહીંયા થઈ શકે છે. તો જે દરિયાઈ પટ્ટો છે, મહુવા, ઉના, વેરાવળ સહિતનો વિસ્તાર છે, ગીર સોમનાથ, ત્યાં પણ વરસાદ રહેશે. રાજકોટની આસપાસનો વિસ્તાર તમે જુઓ કે અહીંયા ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. ગોંડલ, જસદણ અને ચોટીલા આ છે મળસ્કે 5 વાગ્યાની પરિસ્થિતિ. જામનગરમાં પણ વરસાદી માહોલ છે, પણ એ સમયે તમને જૂનાગઢમાં થોડો હળવો વરસાદ જોવા મળી શકે. અમરેલી, અલંગ, ભાવનગર, બોટાદ, ગઢડા સહિતનો વિસ્તાર ત્યાં નથી વરસાદ. તો મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ મળસ્કે વરસાદ નહીં રહી શકે. પણ તમે જુઓ કે કચ્છમાં એ જ પરિસ્થિતિ છે. મળસ્કે 5 વાગ્યાનો જે સમય છે, કારણ કે કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, અને જે અરબી સમુદ્રમાં સિસ્ટમ છે એ સીધી સૌરાષ્ટ્રને અને કચ્છને સ્પર્શી રહી છે અને દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે તેને સ્પર્શી રહી છે. એટલે તમે જુઓ કે અહીંયા પણ લખપત, નલિયા, માંડવી સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો તમે જુઓ કે આજે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે, તમે જુઓ આખો જે આ પટ્ટો છે અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતનો આખો પટ્ટો છે, બનાસકાંઠાનો આખો પટ્ટો છે, સાબરકાંઠાનો જે આખો પટ્ટો છે અને મધ્ય ગુજરાતનો જે આખો પટ્ટો છે અને પૂર્વ ગુજરાત છે. તેમાં દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ બધા જ વિસ્તાર આવી ગયા, ત્યાં કશું જ નથી. પણ તમે જુઓ કે આ જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો ત્યાં વરસાદી માહોલ છે. ભરૂચ, સુરત, વ્યારા, વલસાડ, સિલવાસા, એટલે આ વિસ્તારમાં મળસ્કે પણ એ પરિસ્થિતિ રહી શકે છે. આપણે ફરીથી એક વખત કાલે સવારની પણ સ્થિતિ જોઈ લઈએ કે સવારે શું માહોલ રહેવાનો છે. હું સવારે 9 વાગ્યાનો સમય તમને બતાવું છું. તમે જુઓ કે સવારે 9 વાગે તમે જો એક વસ્તુ આખી મંડીમાં ઓબ્ઝર્વ કરી હોય તો તમે જુઓ કે આ જે સિસ્ટમ હતી અહીંયા હતી, ધીરે ધીરે ખસતી કચ્છ તરફ આગળ જઈ રહી છે.
પણ એ સીધી જ પોરબંદર અને જે આ દ્વારકા સહિતનો વિસ્તાર છે, તમે અહીંયા જોઈ શકો છો કે પોરબંદર અને ભાટિયા છે, અહીંયા ભાણવડ છે, ખંભાળિયા છે, દ્વારકા છે અને આ છે ઓખા પોર્ટ. અહીંયા તમે જુઓ કે આખો આ જે વિસ્તાર છે, આ સિસ્ટમ છે, એનો ઘેરાવો કેટલો છે પણ તમે જોઈ શકો છો. અરબી સમુદ્રમાં સતત એનો જે વેગ છે એ વધી રહ્યો છે અને તેના કારણે એ સીધી અસર કરી રહી છે. કારણ કે એક તરફ શિયર ઝોન સર્જાયું છે જે દક્ષિણ ગુજરાતને સીધું સ્પર્શી રહ્યું છે, સાથે સાથે જ એક જે ડીપ ડિપ્રેશન છે એ સીધી એ પણ અસર કરી રહી છે. એટલે તમે જુઓ કે ઓખા દ્વારકા સહિતનો વિસ્તાર છે ત્યાં આવતીકાલે સવારે 9 વાગ્યે પણ વરસાદી માહોલ રહી શકે છે અને એ પણ અતિ ભારે વરસાદ. અને તમે જુઓ કે આ જે સિસ્ટમ છે એની અસર સીધી આ દરિયાકાંઠાના વિસ્તારને થઈ રહી છે, એટલે કે માંડવી છે, નલિયા છે, લખપત છે. તમે જુઓ કે સીધી આ સિસ્ટમની જે અસર છે આમ દરિયાકાંઠાનો જે પટ્ટો છે ત્યાં તમે જોઈ શકો છો. સાથે જ આવતીકાલે સવારે 9 વાગે રાજકોટ, ગોંડલ, જસદણ એ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે. તો સુરત અને વલસાડમાં પણ મધ્યમ વરસાદની અસર રહેશે. પણ તમે જુઓ કે આવતીકાલે સવારે પણ જે ઉત્તર ગુજરાતનો પટ્ટો છે, જે બનાસકાંઠાનો પટ્ટો છે, જે સાબરકાંઠાનો પટ્ટો છે, જે પૂર્વ ગુજરાતનો પટ્ટો છે, ત્યાં સવારે પણ કંઈ જ નથી, બિલકુલ વરસાદી માહોલ નથી. પરંતુ સૌરાષ્ટ્રમાં હજુ પણ આ જે વરસાદી સિસ્ટમ છે એ કહેર વર્ષાવે તો બિલકુલ નવાઈ નહીં, કારણ કે સિસ્ટમ સતત તેજ બની રહી છે. અને તમે જુઓ કે આવતીકાલે બપોરે પણ 12 વાગ્યાના સમયે આ વિસ્તારોમાં ભારે વરસાદ રહી શકે. પણ જો તમે, હું ફરીથી તમને કહું છું કે તમે જુઓ કે આ જે સિસ્ટમ હતી એ અહીંયાથી ખસતી આગળ જઈ રહી છે. અને તમે જુઓ કે હવે બપોરે 12 વાગ્યાના સમયે આ સિસ્ટમ જે હતી અહીંયા હતી એ ધીરે ધીરે દ્વારકાથી બહાર નીકળી રહી છે, પરંતુ એ સીધી કચ્છને સ્પર્શતી આગળ નીકળશે. એટલે કચ્છમાં પણ ભારે વરસાદ પડશે અને સાથે આજે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ પડશે. હું થોડું તમને સ્પીડમાં સમય કરીને બતાવીશ એટલે તમને અંદાજ આવશે કે આ સિસ્ટમ કેવી રીતે આગળ ખસી રહી છે. તમે જુઓ કે આ છે આજે રાત્રે 2 વાગ્યાનો સમય, 1 વાગ્યાનો સમય, ત્યારે તમે જુઓ કે આ સિસ્ટમ અહીંયા છે. હવે હું સમયને સ્પીડમાં આગળ લઈ જાઉં છું. તમે જુઓ સિસ્ટમ ખસતી કેવી રીતે આગળ જાય છે. કાલે સવારે 8 વાગ્યાનો સમય થયો, 10 વાગ્યે સિસ્ટમ બહાર નીકળી ગઈ. તમે જુઓ ધીરે ધીરે એ સિસ્ટમ અરબી સમુદ્રમાં આગળ જઈ રહી છે. પરંતુ આવતીકાલે દિવસ દરમિયાન તમે જોઈ શકો છો કે આ જે કચ્છનો વિસ્તાર છે, જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, ત્યાં વરસાદી માહોલ રહેશે. બપોર બાદ દ્વારકા અને પોરબંદરમાં વરસાદનું જોર ઓછું થઈ શકે છે, સલાયામાં ઓછું થઈ શકે છે, ભાણવડ, જામખંભાળિયા સહિતનો વિસ્તાર છે ત્યાં ઓછું થઈ શકે છે. પરંતુ આ જે વિસ્તાર છે પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ત્યાં કાલે બપોર સુધી કંઈ જ વરસાદી માહોલ નથી જોવા મળતો. અમદાવાદમાં આજે રાત્રે ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આજે આમ પણ હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ સાથે વરસાદની આગાહી છે. એટલે આવતીકાલે સાંજ બાદ પૂર્વ ગુજરાત છે અને જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અને જે રીતે મેં તમને કહ્યું કે બંગાળાની ખાડીમાંથી જે સિસ્ટમ આવી રહી છે ધીરે ધીરે આગળ વધતા મધ્યપ્રદેશ અને રાજસ્થાનને સ્પર્શતી બનાસકાંઠાના જે વિસ્તારો છે ત્યાંથી એ ધીરે ધીરે ગુજરાતમાં આવી શકે છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે આવતીકાલે સાંજ સુધીમાં રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એટલે સીધી એ સિસ્ટમ છે બનાસકાંઠાના જે સરહદી ગામડાઓ છે રાજસ્થાનને અડીને આવેલા છે ત્યાં વરસાદી માહોલ રહી શકે છે. અને તમે જોઈ રહ્યા છો કે આવતીકાલે સાંજે 5 વાગ્યે માહોલ છે અને ધીરે ધીરે એ માહોલ ગુજરાતમાં બની રહ્યો છે. પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને જે રીતે વિંડી પણ બતાવી રહી છે, એટલે આજે રાત્રે અને આવતીકાલે સવારે પણ જે દ્વારકા સહિતનો કોસ્ટલ બેલ્ટ એરિયા છે, એટલે કે દ્વારકા, સલાયા, ઓખા, જામખંભાળિયા અને ભાણવડ, સાથે પોરબંદર, જામનગરનો કેટલોક વિસ્તાર અને ગીર સોમનાથનો વિસ્તાર છે, જૂનાગઢનો વિસ્તાર છે, એ લોકોને હજુ પણ ભારે વરસાદનો માર સહન કરવો પડશે. તો વરસાદની તમામ અપડેટ્સ હું તમારા સુધી પહોંચાડતો રહીશ. પરંતુ એ મેળવવા માટે તમારે ઝી24 કલાકને દરેક પ્લેટફોર્મ પર ફોલો કરવું પડશે. જો તમે અન્ય પ્લેટફોર્મ પર પણ જો ફોલો નથી કરતા, જેમ કે યુટ્યુબ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, તો તમામ પ્લેટફોર્મ પર ફોલો કરી દેજો. આવી જ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો. હાલ બસ આટલું જ. નમસ્કાર.